મમ્મી આ પપ્પાના મેસેજ જો ફોનમાં પપ્પાના મેસેજ તો જો આ સોનલ ડિમ્પલ રિપલ શું છે પલપલમાં બધી કેટલી બધી છે સોનલ હા હવે વાત નથી તારા પપ્પાની જો આવે ચાલ ચાલ નીતિન ડિમ્પલ ક્યાં છે અહીંયા છે અરે ડિમ્પલ બેન ના આવ્યા મારી બેન છે ડિમ્પલ સોનલ રૂપલ દર્શના બધી બહેનો બનાવી છે કેમ હા બધા મને રાખડી પહેરાવશે એ બહુ બધી રાખડી જમા થવાની છે રાખડીનો એક સ્ટોલ નાખી દેજે 2 પૈસા તને મળશે મને એમ કે સોરી મોબાઈલમાં ગમે તે લોકો ગમે તે મેસેજ મોકલે છે એ તને ખબર છે ને બાજુવાળા આપણા મહેન્દ્રભાઈ છે ને મહેન્દ્રભાઈ હા ઓલા સાવ ગરીબ કડકા હા. જેને પૈસા પણ નથી એની હા. પાસે. એને બ્લેકબેરી લીધો શું વાત કરો છો હા હું એ નતો માનતો હું પણ કહેતો તો શું વાત કરો છો? તો મને કે શું વાત કરો છો એટલે બતાવો બ્લેકબેરી એની ઘરે ગયો બ્લેકબેરી જોવા તો એની બૈરી બહાર આવી હા એ બ્લેક હતી મને કે જોઈ લો બ્લેકબેરી બ્લેકબેરી અરે આ સોનલ રૂપલ ડિમ્પલ ને છોડી તો બધી મારી બહેનો છે તું તો મારી અર્ધાંગીની છે 120 કિલોનો દાગીનો છે લગન પહેલા એની બા મને કીધું છે તમને કોઈ છેતરી ના જાય મેં કીધું શરૂઆત તમે કરી આ કઈ નહીં તારા વખાણ કરતો તો દર્શનાએ આ વખતે 21 જ મેસેજ મોકલ્યો કશે કામ આપણે શું કામ પંચાયત કરવાનું એક્સક્યુઝ યુ એટલે એક્સક્યુઝ મી અરે પપ્પા તમે હા હું શું કહું છું શું કરી રહ્યા છો તમે બસ તમે જેમ આખો દિવસ મેસેજમાં બિઝી હો છો ને એમ હું વાંચવામાં બિઝી છું એટલે મને ડિસ્ટર્બ નહીં કરો ને વાંચવા દો અચ્છા મોટો થઈને શું બનવાનો હું તો ભણી ગણીને ડોક્ટર બનીશ હે હા. અરે વાહ ડોક્ટર બનવું છે તો જ ચોપડી જો ચોપડી ઊંધી રાખી છે હા. ઊંધો ડોક્ટર બની જઈશ ના, સીધી. સીધી કરવા હા હવે કહેવાનું ડોક્ટર બનવું જ મારે આ ડોક્ટર પરથી યાદ આવ્યું આ હું SMS જોવાની આદત છે ને મને હા તો બાજુમાં આપણા પાડોશી છે ને રમેશભાઈ અચ્છા હા હા. તો એ રમેશભાઈએ મને વાત કરી એક હાથી આઈ મોબાઈલ ગળી ગયો તો આઈ મોબાઈલ હા એ કયો મોબાઈલ છે એ આઈ મોબાઈલ શું કહેવાય તમારી ભાષામાં એને આઈફોન આઈફોન કે મોબાઈલ બધું એક જ છે બધા કાકા મામાના છોકરા જ છે સમજો તે આ ગળી ગયો હાથી ઈ આઈફોન ગળી ગયો અરે બાપરે પછી 5 ડોક્ટર ભેગા થઈ ગયા ડોક્ટર સંઘવી ડોક્ટર દેસાઈ ડોક્ટર મહેતા ડોક્ટર શ્રોફ અને ડોક્ટર કરંજિયા અરે હાથીને કાપ્યો હા મોબાઈલ થોડી જવા દેવાય 50,000 નો મોબાઈલ કાઢી લીધો પછી હાથીને જેમ હતો એમ પેક કરી દીધો પછી ડોક્ટર મહેતાએ કીધું ડોક્ટર કજારિયા દેખાતા નથી મજા આવી ને કજેરિયા અંદર સિવાય ગયા. મને મેસેજ આવે છે વાંચવા દે બેસ્યા મેસેજ જ જીવનનું પરમ સત્ય છે સમજો આ જો એની પર આ હર્ષદભાઈનો મેસેજ છે જીવનમાં સતત દરેક અવસ્થામાં મેસેજ વાંચ્યા કરો અને મેસેજ પ્રમાણે જીવન બનાવો વાહ 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 શું મેસેજ છે બહુ અચ્છે બહુ ही अच्छे હવે પપ્પા મને પ્લીઝ ડિસ્ટર્બ નહીં કરો વાંચવા દો બેટા તું રિક્ષાવાળો બની જાય ને આ બધી ઝંઝટ જ નહીં ને તારે લાયક કામ છે એટલે કહું છું ભાઈ, તમને રિક્ષા બેસાડીને ફેરવતો રહું ને ના ના હવે તું મારી સાથે ચાલ હું તને એક એક મેસેજની વાત કરું ચાલ ચાલ મેસેજ જ જીવનનું પરમ સત્ય છે આ જો મીરા રોડ વાળા પ્રવીણભાઈ મહેતા આહા શું મેસેજ મોકલાયો છે જીવનનું પરમ સત્ય એ છે કે મેસેજ વાંચો અને બીજાને એ મેસેજ ફોલો કરવા કહો અરે વાહ વાહ ફોલો ફોલો વાહ 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 શું આખો દિવસ મોબાઈલમાં ઘૂસી ગયા છો અરે હું મોબાઈલમાં નથી ઘૂસ્યો આ મોબાઈલના મેસેજ મારા હૃદયમાં ઘૂસી ગયા છે આ હૃદય પર જો હૃદય હંમેશા તમારી પરીક્ષા લેવા ચાહે છે
પરંતુ મને એ પરીક્ષામાં પાસ થવું જોઈએ. મન આ શું મેસેજ છે? પપ્પા તમે આખો દિવસ મેસેજો કેટલા વાંચો છો? અરે બેટા, મેસેજ જ જીવનનું પરમ સત્ય સાચી દિશામાં લઈ જાય તમને. આ દિશા ઉપર જો, આ દિશા ઉપર કમલેશભાઈનો મેસેજ, જીવનમાં સ્ટ્રેટ દિશામાં આગળ વધો. સ્ટ્રેટ કે છે મારા શું મેસેજ છે? સ્ટ્રેટ તમે દિશા. શું કરો છો પણ? અરે શું કરો છો ઉપર ઉભી રહે તને? પપ્પા મારી એક્ઝામ છે, પ્લીઝ મને વાંચવા દો. અરે આ તમારા SMS થી મારું માથું ખવાય છે. એક્ઝામ ઉપર તને કહો, આ જો અરવિંદભાઈનો મેસેજ. અહીંયા તો પડે એક્ઝામ જ છે, પરીક્ષા જ છે. એ પરીક્ષામાં પાસ થવું જરૂરી છે. ઓલી પરીક્ષામાં ફેલ થાવ કે પાસ થાવ મહત્વ નથી, પરંતુ મેસેજની પરીક્ષામાં પાસ એટલે કે જીવનના પરમ સત્ય તરફ લઈ જાય એવું બધું કંઈક લખ્યું છે. મારે બી પાસ થવું જરૂરી છે. અરે બેટા, રેલવેનો પાસ કરાવી લે, આપણે પાસ નથી થવું. કઈ સમજાય એવું બોલશો હવે? સમજાય એવું નહીં, તમને નથી સમજાતું? આ મેસેજ જીવનનું પરમ સત્ય છે. આ મેસેજની દિશામાં આગળ વધો. એ ચાલો મારે આજે આખા બિલ્ડિંગમાં મેસેજ, અને ઓલો વોચમેન તો રાહ જોતો હશે, એને પૈસા ખવડાવું છું કે તું મેસેજ સાંભળ. ભલે 500 ની ખોટ જાય પણ એ ખુશ છે. ચાલ બેટા ચાલ, હું નીકળું હો. કોઈનો પણ ફોન આવે તો મને મેસેજ કરજો. અને બેટા, મેસેજ તું પણ કરતો રે હા, અને મેસેજની દિશામાં આગળ વધો. પપ્પા હાશ ગયા, માન છૂટ્યા. હાસ તો માથું ખવાઈ ગયું છે આ મેસેજ. તો શું? કેટલા મેસેજો આપ મોકલવાળા બી નવરા છે. હાય આંટી, કેમ છો? બસ મજામાં. આવ બેટા આવ. આંટી, મારે તમને એક વાત કરવી હતી. બોલ ને બેટા. તમે ખોટું નહીં લગાડતા, પણ મારે મજબૂરીમાં કેવું પડે છે એવું છે. બોલ ને, શું છે? આ અંકલ છે ને મારા ઘરે આવીને બહુ પકાવે છે. બધા મેસેજો અમને લોકોને વાંચીને સંભળાવે છે ને બહુ અમે લોકો એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે એનાથી. કાલે તો મારું એટલું માથું દુખી ગયું ને, શું કરું, મારે ગોળીઓ લેવી પડી. બેટા, હું પણ એ મેસેજથી કંટાળી ગઈ છું. શું કરું? શું કરશું હવે? અવાજ શેનો આવે છે બહાર? એ આપણા અહીંયા નીચે એક અશ્વિનભાઈના ઘરે કામ ચાલે છે. એ લોકો પથ્થરથી પથ્થર તોડવાનું કામ ચાલે છે ને, એટલે અવાજ એટલો બધો આવે છે. પથ્થરથી પથ્થર? સરસ આઈડિયા મળી ગયો છે. જેવા સાથે તેવા. શું મેસેજ છે? વાહ વાહ વાહ. ધનવંતભાઈ, અરે તું આવી ગઈ? શું કરે તું? મેસેજ વાંચું છું. હા, સમજાયું ને મેસેજનું સત્ય? સમજાઈ ગઈ. જા ચા બનાવ, મારી માટે ચા બનાવ. ચા ઉપર ચંદ્રિકાબેનનો મેસેજ છે. હા, ઘરમાં આવીને વારંવાર ચા માંગી પત્નીને તકલીફ આપનાર પર કુદરત રાજી નથી થતી. એટલે મારી માટે ચા નહીં બને? હું શું કહું છું, એ બધું બરાબર છે, પણ ચાલ ચા ન ફાવે તો નાસ્તો તો આપ અત્યારે. નાસ્તા ઉપર પતિ પત્નીના સંબંધ વચ્ચે નાસ્તો આવે તો નાસ્તા બનાવવાનું બંધ. માટે આજથી તમારી ચા અને નાસ્તો બંને બંધ. તો હું આમાં થઈ જઈશ અંધ. એક કામ કર, હું 3 કલાકથી રાહ જોઉં છું, જમવાનું તો બનાવો. ભૂખ ઉપર મીનાબેનનો મેસેજ છે. મીનાબેન કહે છે કે જ્ઞાનના ભૂખ્યાને ભોજનની આવશ્યકતા નથી હોતી. અરે પણ જ્ઞાન તો ખાલી હૃદયમાં ઉતરે અથવા મગજ સુધી જાય, પણ ભોજન તો પેટ સુધી જાય. અહીંયા પેટ કરાવે વેટ. કંઈક બનાવો. એની ઉપર લીનાબેનનો મેસેજ છે. બાપરે, જેને ભોજન કરવાની તીવ્ર ઈચ્છા હોય તેને જ્ઞાનથી ભૂખ્યા રહે છે. શું બોલે છે, શું વાંચે છે? તારે મેસેજ વાંચવાની જરૂર નથી. એક ઘરમાં હું છું ને વાંચવા વાળો. હા, SMS વાંચતાથી જ્ઞાન મળે છે. અરે પણ અહીંયા હું અજ્ઞાનની અવસ્થામાં પહોંચી ગયો, એનું શું?
બેટા હા બોલો ને પપ્પા. કેમ છે તું? મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. કેવો લાગુ છું? સવારે ચા પીધી? અરે ચા નાસ્તો બધું કર્યું. કેમ? જમવાનું? બધું થઈ ગયું. હે? કેમ આવું પૂછો છો? ના એટલે તારી મમ્મીને મને ચા નાસ્તો જમવાનું કઈ નથી આપ્યું. શું વાત કરો છો? હા. એક કામ કરો, તમે થોડા મેસેજ વાંચી લો, તમારું પેટ ભરાઈ જશે. અરે અરે સાંભળ બેટા, એ વાંચવાથી પેટ ન ભરાય, ખાવાથી પેટ ભરાય. ઉભા રહો, હું તમને થોડા મેસેજ સંભળાવું છું. તમે જો, તમને મજા આવશે. ભૂખ ભૂખ બધું મરી જશે તમારું. અરે ના, આમાં તો હું મરી જઈશ ભાઈ. સાંભળો સાંભળો. ઘડિયાળ તો રોલેક્સ ની જ હોવી જોઈએ, બાકી રાડો તો ઘરવાળી રોજ નાખે છે. આડો મને નહીં પડાવ. તું એક કામ કર, જો મારું તો માનતી નથી, હવે તું તારી મમ્મીને કહે કે પપ્પાને જમવાનું આપે. અરે આ એક અજીબ જોક સાંભળો ને. જો बीबी बादाम खा रही थी, पति बोला मुझे भी टेस्ट कराओ, बीबी ने एक बादाम दी, पति बोला बस एक, तो बीबी ने कहा बाकी सबका टेस्ट ऐसा ही है. અહીંયા હું ટેસ્ટમાં વેસ્ટ થઈ ગયો. ઈસ્ટ ઓર વેસ્ટ, ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ. મને જમવાનું અપાવ ભાઈ. જો પપ્પા, તમારાથી જ શીખ્યો છું. SMS થી પેટ ભરાય છે. જેવા સાથે તેવા. તેવા સાથે જેવા થઈ ગયા, અહીંયા મારે દેવા થઈ ગયા. આ SMS ની ક્યાં, આ SMS ની લાઈનમાં હું ક્યાં ચલો પડ્યો? પપ્પા, મને જવા દો. ઓકે બાય, મને લેટ થાય છે. બેટા કંઈક જમવાનું. બાય. બાપરે. કયા કામ છે? મેં કયા કામ છે? આ SMS જો આ જો, તસવીરમાં નહીં પણ તકલીફમાં. એ તારા પપ્પા સાંભળે છે કે નથી સાંભળતા? એકદમ સ્થિર થઈ ગયા છે. પપ્પા કઈ રિએક્શન તો આપો. તમને કઈ ખ્યાલ આવે છે કે કેમ આટલા બધા SMS બોલી ગયા તમારા સામે? બોલ. અરે સાંભળો. હું કામ મારો છો આ ભાઈ? મેસેજો કેવા લાગ્યા તમને? તમે ગમે તેટલા SMS બોલવા એ બોલો, મને સંભળાવો એ સંભળાવો, પણ હું સાંભળું છું કે નહીં એ તો મારો લાલ જાણે. કેમ? કારણ કે લે. મેસેજની માયાજાળમાંથી હું માન છું, પણ હા, આ મેસેજ જીવનમાં અપનાવવા જેવો છે. મેસેજ ગમે તો હૃદયમાં ઉતારજો, બાકી બીજા મેસેજને પડતા મૂકજો. સમજી ગયા ને તમે? જે મેસેજ સાચા હોય, સારા હોય, હૃદય સુધી પહોંચતા હોય એને જીવનમાં ઉતારવા. અને હા, અમારો આ મેસેજવાળો મેસેજ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.